રાજકોટના જયંતભાઈ ભુપ્તાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે। તેમનો પુત્ર જયમીન છેલ્લા 10 વર્ષથી ત્યાં નોકરી કરે છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો તાજેતરમાં જ ત્યાં ફરવા ગયા હતા। ફ્લાઇટ્સ કેન્સલ થતાં ચિંતિત પિતાએ જણાવ્યું છે કે તેઓ હાલ વિડીયો કોલ દ્વારા સંપર્કમાં છે। તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે દુબઈમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને તાત્કાલિક અને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે। કે પ્રોપર ત્યાં જે પબ્લિક છે એ લોકોને કોઈ જાતની તકલીફ છે નહીં, અને ખાલી જે એલર્ટ આપેલું હતું ત્યાંની ગવર્મેન્ટે દરેકને મેસેજ મોકલાવેલા કે તમે ઘરની બહાર નીકળતા નહીં, ઘરના દરવાજામાં ઊભા રહેતા નહીં, બારીમાંથી ઊભા રહેતા નહીં। એ ગઈકાલ રાતની વાત હતી। અત્યારે એવું કોઈ જાતની તકલીફ છે નહીં, ત્યાં બધાય શાંતિથી રહીએ છીએ। આજે મારો હમણાં દીકરો 10 મિનિટ પહેલા જે માર્કેટમાં જઈને આવ્યો, ત્યાં જઈને આવીને મને એને કીધું કે પપ્પા અહીંયા કાંઈ અમને તકલીફ છે નહીં, અમે બધા શાંતિથી અહીંયા રહીએ છીએ અત્યારે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટનો એક પરિવાર દુબઈમાં હોવાના સમાચાર, દુબઈમાં અટવાયો હોવાના સમાચાર, શું વિગતો? આપને જણાવી દઉં કે વૈશ્વિક સ્તરે એક યુદ્ધની પરિસ્થિતિ બની છે। ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને જે દુબઈ ઉપર પણ હુમલો છે તે થયો છે, ત્યારે જે દુબઈમાં ઘણા બધા જે ભારતીય પરિવારો છે તે રહે છે, ત્યારે રાજકોટનો એક પરિવાર છે તે દુબઈમાં અટક્યો છે। જે જયંતિભાઈ ભુપ્તાણી નામના વ્યક્તિ છે તેમનો પરિવાર છે તે દુબઈમાં ગયા હતા। તે દરમિયાન જે પરિવારનો જે દીકરો છે છેલ્લા 10 વર્ષથી ત્યાં નોકરી કરીને પોતે રહે છે, ત્યાં તેમના જે પત્ની છેલ્લા થોડા દિવસ પહેલા ત્યાં ફરવા ગયા હતા, ત્યારે એક પિતાએ જે ચિંતા છે તે વ્યક્ત કરી છે। હાલ જે પરિવર્તનનો જે વિડીયો જે કોલ છે માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે પરિવારનો દીકરો અને જે તેમના પિતા છે જયંતિભાઈ ભુપ્તાણી, તે દુબઈમાં જ્યાં પણ ગુજરાતીઓ અટવાયા હોય તે પરત જે ફરવા જોઈએ તેવી ઈચ્છા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો તેમને સરકાર તાત્કાલિક પરત લાવે તેની માંગણી પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે જોવા જાય તો દુબઈમાં જે કહી શકાય કે 50 થી 60% જેટલા જે ઇન્ડિયન લોકો રહે છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાસીઓ છે તે વસવાટ કરતા હોય છે, ત્યારે કેટલાક જે પરિવારો છે ત્યાં જે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો કેટલાક પરિવારો છે ત્યાં ફરવાની સિઝન હોય ફરવા પણ ગયા છે। ચોક્કસપણે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે પોતે ત્યાંથી તેમને બહાર કાઢવામાં આવે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।